જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. બીજી એક વાત કહું તમને. મારા પિતાશ્રી રામાયણના ઘણા પ્રસંગ કહેતા. એમાં આ એક પ્રસંગ છે, દેર ભોજાઈનો મીઠો ઝઘડો. હવે રામચંદ્ર ભગવાનના લગ્ન થઈ ગયા એટલે લક્ષ્મણજીની ચરણ સેવા જતી રહી. હવે રોજ લક્ષ્મણજી મનમાં મૂંઝાયા કરે, કોઈને કહી ન શકે, કાંઈ નહીં. પછી પ્રભુએ પૂછ્યું, લક્ષ્મણ, તને શી વાતની ચિંતા છે? તું મને કહે, તને શી વાતનું દુઃખ છે? પણ લક્ષ્મણજી કહેતા એની જીભ ન ઉપડે. પછી પ્રભુએ ને પરાણે પૂછ્યું ત્યારે કીધું, મને તમારા ચરણની સેવા વહી ગઈ ને, મને જરાય ગમતું નથી. મને એના વિના મને ચેન પડતું નથી. તો પ્રભુએ એક આઈડિયા સરસ બતાવ્યો કે જો સાંભળ, તારે મારા ચરણની જ સેવા જોવે છે તો જે હું તને બતાવું ને એ પ્રમાણે કરજે. કારણ કે આપણે ત્યાં હોળીનો તહેવાર આવે છે તો ત્યારે દિયરને આપવું પડે છે, ભોજાઈને જે માગે તે આપવું પડે છે. કલર છાંટે અને પછી માગે દિયર, એટલે ભોજાઈને આપવું પડે છે. તો તે દિવસે તારે છે ને આ ચરણ સેવા માગી લેવી. પ્રભુએ સારું બતાવ્યું. હવે લક્ષ્મણજી દરરોજ રાહ જોવે ક્યારે આવે હોળીનો તહેવાર, ક્યારે આવે. પછી તો તહેવાર આવ્યો અને રંગે રમ્યા અને દેરને દેવાનો વારો આવ્યો ત્યારે કાનમાં કીધું કે આજથી મારા પ્રભુની ચરણ સેવા હું કરીશ રામની. ત્યાં તો સીતાજી બેભાન થઈ ગયા. એટલે આખા ઘરના બધા લક્ષ્મણજી ઉપર તૂટી પડ્યા. એ કે અરે તે એવું શું માગ્યું કે જે સીતાજી બેભાન થઈ ગયા? એટલે તો લક્ષ્મણજી તો આપણા ઓલા થઈ ગયા કે શું કહેવું ને શું ન કહેવું, એમ મારે શું. પછી ભગવાનને આમું જોયું, પ્રભુ તમે જ મને આ વાત શીખવાડી છે તો હવે આમાંથી તમે જ મને ઉગારવાનો રસ્તો બતાવો કે જેથી બધા મને ખીજાતા બંધ થાય. એટલે પ્રભુએ હળવેક રહીને એને કાનમાં કીધું કે તું એમ કે એક ચરણની સેવા તમે કરજો અને એક ચરણની સેવા હું કરીશ. એટલે લક્ષ્મણજીએ કાનમાં કીધું, જુઓ ભાભી, એક ચરણની સેવા તમે કરજો અને એક ચરણની સેવા હું કરીશ. તા તો સીતાજી આપણા આમ એકદમ ઊભા થઈ ગયા કે હાશ, મને એક ચરણની સેવા તો મળશે. એટલે આ સેવા માટેનો કેવો ઝઘડો છે દેર ભોજાઈનો, જુઓ, એનું નામ જ રામાયણ. આવા તો કેટલા મારા પિતાશ્રીએ પ્રસંગ કીધા છે. હું તમારી સમક્ષ જેમ યાદ આવશે એમ કહીશ. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ.